મહેસાણાના કડી વિસ્તારની અંદર ગૌ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે। શું છે સમગ્ર મામલો અને જે છે તે હત્યા પર પ્રતિબંધ હોવા છતાં પણ ગુજરાતની સાથે સાથે ભારતભરમાં જે છે તે ગૌની હત્યા કરવામાં આવી રહી છે, તેને લઈ હવે આપણે વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। કડી વિસ્તારની અંદર રોડ પર ગૌવંશની કતલખાને લઈ જવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ગૌરક્ષકોએ કતલખાને લઈ જવામાં આવતી જે ગાયો છે તેમની રિક્ષા ઝડપી પાડવામાં આવી છે। સમગ્ર ઘટનાને પગલે હવે કડી વિસ્તારના ગૌ પ્રેમીઓમાં ખળભળાટ મચી ગયો છે, રોષ ફાટી નીકળ્યો છે। આ સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર ત્વરિત દોડી ગયો હતો અને સમગ્ર મામલો સંભાળી લીધો હતો। તો રિક્ષામાં ગૌવંશના માંસની હેરાફેરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે। કડી પોલીસની ટીમ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ગૌ હત્યાની સમગ્ર ઘટનાથી પંથકમાં ચકચાર અને આક્રોશ ફેલાઈ ગયો છે। ગૌરક્ષકોએ સમય સૂચકતા વાપરી અને આ પાપ લીલાને ઉઘાડી પાડી હતી। દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની હાલ માંગણી ઉઠી રહી છે। તો કડીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વધુ તપાસ અને તજવીજ હાથ ધરવામાં આવી છે। તો દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની હાલ માંગણી ઉઠી રહી છે અને કડી વિસ્તારની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હવે તપાસ વધુ તેજ બનાવી દેવામાં આવી છે। ગુજરાત અને ભારતની અંદર જે છે તે ગૌ હત્યા પર પ્રતિબંધ હોવા છતાં પણ જે છે તે ગૌ હત્યામાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। હિન્દુ દ્વારા જે છે તે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે અલગ અલગ આંદોલન કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગૌ હત્યાનો સિલસિલો દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।